હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પંજાબી છોલેની રેસીપી, જે ખાવામાં ખૂબ જ મજેદાર લાગે છે અને તે ઘરમાં જ રહેલી બધી સામગ્રીથી બની જાય છે. તમે આ રીતે શાક ના બનાવ્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. છોલેના શાક માટે મેં છોલે રાત્રે પલાળીને રાખ્યા હતા. એક ગ્લાસ પાણી ઉમેરીશું. તેમાં આપણે પલાળેલા છોલે નાખી દઈશું. ફ્લેવર માટે ખડા મસાલા નાખી દઈશું. આપણે બાફવામાં જ નાખી દેવાના છે, જેથી ફ્લેવર સારું આવે. આપણે એક ચમચી ચાની ભૂકી લેવાની છે, જેની એક પોટલી બનાવી દેવાની છે. આપણે આ રીતે આનાથી આપણો જે કલર છે એકદમ સરસ આવશે. આ પોટલીને આપણે આની અંદર બાફવામાં મૂકી દેવાની છે. એક ચમચી મીઠું ઉમેરી દઈશું. હવે ઢાંકણું બંધ કરીને આપણે 4-5 વિસલ થવા દઈશું. આ મેં એક મોટી ડુંગળી સુધારીને લીધું છે, એક ટામેટું લીધું છે, જે આપણે મિક્સરમાં ક્રશ કરીને ગ્રેવી કરી દેવાની છે. આપણા ચણા બફાઈને તૈયાર છે. તમે જોઈ શકો છો. હું તમને બતાવી દઉં. ભગાવી. હવે આપણે એમાં જે પોટલી ઉમેરી હતી તે આપણે બહાર નીકાળી લઈશું અને ચણાને એક બાઉલમાં નીકાળી દઈશું. આ મેં આદુ લસણની પેસ્ટ કરી રાખી છે. છોલેનો મસાલો તૈયાર કરીશું. આદુ લસણની પેસ્ટમાં એક કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હળદર પાવડર, થોડું પાણી ઉમેરીશું, જેથી આપણા મસાલા બળી ના જાય. આપણે આમાં 2 ચમચી તેલ ઉમેરીશું. તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું. આપણું તેલ થઈ ગયું છે. તેમાં થોડું જીરું ઉમેરીશું, ચપટી હિંગ ઉમેરીશું. હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખી તો તે ઉમેરી દઈશું. આપણો મસાલો બરાબર શેકાઈ ગયો છે. હવે આપણે તેમાં ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરીશું. આપણે ફ્લેવર માટે કસૂરી મેથી ઉમેરીશું, આમચૂર પાવડર ઉમેરીશું, જેથી છોલેનો સ્વાદ એકદમ યુનિક આવે. જોઈ શકો છો કે આપણા મસાલા બરાબર, આપણી ગ્રેવી તૈયાર છે અને આજુબાજુમાં તેલ છૂટું પડવા લાગ્યું છે, જેથી આપણી ગ્રેવી બરાબર સંતળાઈ ગઈ છે. તેમાં બાફેલા છોલે એડ કરી દઈશું. આપણે આને 1 વિસલ થવા દઈશું. છોલે મસાલા ઉમેરીશું. પરથી થોડા ધાણા એડ કરીશું. તમે જોઈ શકો છો કે આપણા છોલે તૈયાર છે અને આજુબાજુમાં એકદમ તેલ છૂટું પડવા લાગ્યું છે. કેટલો સરસ એવો દેખાવ છે. ખાવાનું મન થઈ જાય એવા છોલે બનીને આપણા તૈયાર થાય છે. એનો ઉપરથી વઘાર કરવાનો છે, જેમાં 1 ચમચી ઘી ઉમેરીશું. ઘી બરાબર ગરમ થઈ ગયું છે. તેમાં આપણે ચપટી જીરું ઉમેરી દઈશું. ફ્લેવર માટે ચપટી હિંગ ઉમેરી દઈશું અને આપણો ગેસ બંધ કરી દેવાનો છે. થોડું લાલ મરચું પાવડર ઉમેરીને આપણે તેમાં આપણું જે છોલેનું શાક હતું એ ઉમેરી દઈશું. ઢાંકણું બંધ કરી દેવાનું છે, જેથી આપણો વઘાર ઉડે નહીં અને તેની જે સુગંધ છે તે અંદરના અંદર છોલેમાં રહે. છોલેનું શાક બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ બન્યું છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી છે. આપણે જે ઘીનો ઉપરથી વઘાર નાખ્યો તેનાથી આપણને રેસ્ટોરન્ટ જેવો ફ્લેવર આવે છે. તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.